Hello, my dear friends. Praise God. In the previous lecture, we had started the topic conference. આપણે ગયા લેક્ચરમાં conference વિશે શીખ્યા હતા. We also had a look towards types of conference. બરોબર, આપણે conferenceના પ્રકારમાં પણ થોડુંક જોયું હતું. બરોબર, ફર્સ્ટ ટાઈપ કયો હતો આપણો? સિમ્પોસિયમ. કોન્ફરન્સ. સેકન્ડ ટાઈપ આપણો હતો સેમિનાર, conference. Okay, our third type was colloquium, conference. Fourth type is workshop, conference, and fifth type is round table conference. Okay, so we studied two of them. આપણે બે શીખી ગયા હતા, સિમ્પોઝિયમ કોન્ફરન્સ અને સેમિનાર કોન્ફરન્સ. તો બાકીના છે કોલોકિયમ, વર્કશોપ અને રાઉન્ડ ટેબલ, જે આપણે આજે શીખવાના છીએ. ઓકે, કોલોકિયમ. Okay, so our third type, colloquium conference. Okay, what is colloquium conference? Colloquium conference શું છે? તો કે it is an informal meeting. કેવી છે? Informal meeting. It is based on a broad topic. Okay, see here. How can we define a colloquium conference? આપણે એને define કઈ રીતે કરી શકીએ? તો કે colloquium conference is an informal meeting. કેવી meeting છે? Informal meeting છે. That means informal એટલે કે જ્યાં એક્ઝિક્યુટિવ એમ્પ્લોયી રિલેશન હોતા નથી, બરાબર. ઇટ ઇઝ જસ્ટ એન નોર્મલ ઇન્ફોર્મલ મીટિંગ વિચ ઇઝ બેઝડ ઓન અ પર્ટિક્યુલર ટોપિક. બરોબર છે, પર્ટિક્યુલર ટોપિક ઉપર આપણે ડિસ્કશન કરીએ છીએ. ઓફકોર્સ સેમિનાર આ બધાના ટાઈપ્સમાં, બરાબર, આ પોઈન્ટ જે સિમિલારિટી છે બધા ટાઈપ્સ ઓફ કોન્ફરન્સની. ઓફકોર્સ આપણો મેઇન ઓબ્જેક્ટિવ શું છે દરેક પ્રકારના સેમિનારનો? તો કે એક કન્ક્લુઝન ઉપર આવવું. આપણા જે પણ ડિફિકલ્ટ આસ્પેક્ટ છે એને આપણે, કોમ્પ્લેક્સ આસ્પેક્ટ છે એને આપણે ઇઝીલી આપણા પાર્ટિસિપન્ટ્સને એક્સપ્લેન કરી શકીએ. સો કોલોક્વિયમ કોન્ફરન્સ ઇઝ એન ઇન્ફોર્મલ મીટિંગ ઓર અ ગેધરિંગ, right, which is based on a particular topic and which is led by different lecturers, right, which is led by different lecturers. That means અલગ અલગ સબ્જેક્ટના એક્સપર્ટ્સ છે, બરોબર. they are called lectures over here. તો અહીંયા અલગ અલગ લેક્ચર્સ દ્વારા લેડ કરવામાં, લેડ મીન્સ એને આગળ લીડ કરે છે, બરોબર. આપણે એમ કહી શકીએ કોઈ લીડર લેડ કરે એને આપણે લીડ કહી શકીએ. સો કોલોક્વિયમ કોન્ફરન્સમાં ફરીથી ઇટ ઇઝ ઇન્ફોર્મલ મીટિંગ. કેવી છે? ઇન્ફોર્મલ મીટિંગ. It is based on broad topic and which is led by different lecturers. તો આપણો થર્ડ ટાઈપ કોલોક્વિયમ કોન્ફરન્સ. ઇઝી છે, બરોબર. આગળ નેક્સ્ટ ટાઈપ આપણો છે વર્કશોપ.
fourth workshop conference. Okay, you might have heard this word. તમે કદાચ આ સાંભળ્યો હશે વર્કશોપ. બરોબર, એ પણ એક કોન્ફરન્સનો પ્રકાર જ છે. શું હોય વર્કશોપ કોન્ફરન્સમાં? ડિસ્કશન તો છે જ, બરોબર, એક ટોપિક ઉપર, બરોબર, બટ ઇટ ઇઝ એન ઇન્ટરેક્ટિવ ટ્રેનિંગ. ઇટ ઇઝ કેના માટે અહીંયા ઇટ ઇઝ આપણે લખીએ છીએ? વર્કશોપ માટે. તો કે વર્કશોપ ઇઝ એન interactive training. Okay, workshop conference is an interactive training. કેવી ટ્રેનિંગ છે? ઇન્ટરેક્ટિવ. ધેટ મીન્સ અહીંયા કમ્યુનિકેશન થાય છે, ઇન્ટરેક્શન થાય છે. ધેટ મીન્સ ઓલ ધી પાર્ટિસિપેન્ટ્સ ટુગેધર they discuss on a special or a particular topic. Here participants actively take part, એટલે participant in different activities rather than just listening to a speaker. Okay, this is a characteristic of workshop. આ વર્કશોપની એક કેરેક્ટરિસ્ટિક્સ છે. વોટ ઇઝ ઇટ? શું છે? પાર્ટિસિપેન્ટ્સ એક્ટિવલી પાર્ટિસિપેટ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. બરોબર, આપણે જે પણ ગ્રુપ એક્ટિવિટી છે એમાં માત્ર they will not just listen to a speech but they will actively participate. ગ્રુપ એક્ટિવિટી તમને ખ્યાલ છે, બરોબર, ગ્રુપમાં કાંઈ પણ પ્રોજેક્ટ આપો, કાંઈ ડિસ્કશન કરવા માટે કાંઈક પર્ટિક્યુલર ટોપિક આપવું, બરોબર, તો આ બધી એક્ટિવિટી થાય છે એમાં પાર્ટિસિપેન્ટ્સ they will actively participate and they will not only listen to a સ્પીચ. તો વર્કશોપને આપણે શું કહીએ? એક ટ્રેનિંગ કોન્ફરન્સ આપણે કહી શકીએ, રાઈટ? ઇટ ઇઝ અ ટ્રેનિંગ કોન્ફરન્સ કે જેમાં ટ્રેન કરે છે કોઈ એમ્પ્લોયી છે, એક્ઝિક્યુટિવ છે, લીડર્સ છે, તો આ બધાને ટ્રેનિંગ આપવી હોય, બરાબર. આ ટીચિંગ રિલેટેડ, બિઝનેસ રિલેટેડ પણ વર્કશોપ ઓર્ગેનાઇઝ કરતા હોય છે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે, બરોબર. તો આપણે આ યાદ રાખવું કે it is very helpful in providing training to the teachers, to all the professionals, etc. Okay, so we come to the end of our topic and our type also. Okay, see the last but not the least one, fifth type of conference is round table conference. Okay, round table, see the word. Okay, here in this type of conference, આ ટાઈપમાં શું અલગ છે? પાર્ટિસિપેન્ટ્સ છે, લેટ્સ નોટ ફર્સ્ટ. પાર્ટિસિપેન્ટ્સ sit around the table and discuss on a specific topic and they come to a conclusion or a decision. Okay, see here, અહીંયા જો આ પ્રકારના કોન્ફરન્સમાં કેવું હોય છે? તો કે પાર્ટિસિપેન્ટ્સ હિયર વી મેક અ ટેબલ, આપણે ટેબલ બનાવીએ, અહીંયા
આ એક પ્રકારમાં ઇટ્સ અ સિટિંગ ધેર ઇઝ અ અનધર ટાઈપ ઓફ ડિફરન્ટ ટાઈપ ઓફ સિટિંગ અરેન્જમેન્ટ, એટલે અહીંયા એને રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ નામ આપવામાં આવ્યું છે. અહીંયા ટેબલની આજુબાજુ હિયર આર ધી પાર્ટિસિપેન્ટ્સ, દે વિલ બી સિટિંગ હિયર around the table, બરોબર, and there is one leader who is leading this kind of conference, બરોબર. એ કોન્ફરન્સ છે એ લીડ કરે છે, એને આપણે ફર્સ્ટ નંબર આપ્યો છે. સો હિયર ઇઝ અ ટેબલ, અહીંયા એક ટેબલ છે, પાર્ટિસિપન્ટ્સ આ રીતે આજુબાજુ ગોઠવાયેલા હોય છે, એન્ડ a leader who leads the whole conference, and the decision is taken only after the agreement of all the participants. If all the participants agree on a particular topic, the decision will be taken, and here they conclude their topic. બરોબર. તો પાર્ટિસિપન્ટ્સના એગ્રીમેન્ટ, તેના સંમતિથી જ અહીંયા કઈ ડિસિઝન લેવામાં આવે છે, અને જનરલી છેલ્લે કન્ક્લુઝન, બરાબર, છેલ્લે આ રીતે એની કોન્ફરન્સ પૂરી કરવામાં આવે છે. જે પણ ડિસિઝન હોય છે ઇટ ઇઝ ડિક્લેર્ડ બાય અ લીડર. બરાબર. શા માટે? કારણ કે અહીંયા મીટિંગ ને ડિસ્કશન કઈ રીતે થાય છે, એક ટેબલમાં અરેન્જમેન્ટ, સિટિંગ અરેન્જમેન્ટ હોય છે. બરાબર. આના સિવાય અલગ અલગ ટેબલ પણ હોઈ શકે. બરાબર. રાઉન્ડ ટેબલની વાત થાય છે અહીંયા, બરોબર. તો અહીંયા રાઉન્ડ ટેબલ એક હોય, બે હોય, ત્રણ હોય, as many as possible. So according to the participants, all the arrangements are done. Okay, so here we completed 5 types of conference. I hope it will be helpful for your academics. So we'll meet you in the next lecture with a new topic.